ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક યુવતી 20 સપ્ટેમ્બરની મોડી રાત્રે 1:15 બર્થડે સેલિબ્રેશન માટે કારમાં બેઠા હતા ત્યારે લૂંટના ઈરાદે આવેલા સાયકો કિલરે તેમના પર હુમલો કર્યો, જ્યાં ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું અને યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ કરી સાયકો કિલર વિપુલ પરમારની ગઈકાલે રાજકોટથી ફિલ્મી ઢબે ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવેલો આરોપી વિપુલ પરમાર જામીન મુક્ત થયેલો છે. તે કેનાલ પાસે ઊભા રહેતા પ્રેમી પંખીડાને જ લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો આવ્યો છે. આ શખ્સે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહોતા. એને કારણે તે કોઈપણ યુગલને જોતા જ તેમના પર હુમલો કરતો હતો. પોતાના લગ્ન થતા ન હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે અને તેને જેલ પણ થઈ ચૂકી છે. મહત્વનું એ પણ છે કે વિપુલ પરમારના પિતા બીજી પત્ની લાવ્યા હતા. બંનેના લગ્ન બાદ એક પુત્રનો જન્મ થયો હતો, જેમાં તેને સતત એવું લાગતું હતું કે તેની સાવકી માતા તેના લગ્ન થવા દેતી નથી. પરિણામે તે મનોવિકૃત બની ગયો હતો. પકડાયો ત્યારે આરોપીની ઓળખમાં સૌથી મહત્વની કડી પોલીસ પાસે યુવતીએ આપેલું નિવેદન હતું. યુવતીએ આરોપીના મોઢા અંગે પોલીસને જાણ કરી હતી. આ ઉપરાંત આરોપી જ્યારે હુમલાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે યુવતીએ આરોપીના મોઢા પર નખ માર્યા હતા. નખના નિશાન આરોપીના મોઢા પર હતા. આ જ નિશાન આરોપીની ઓળખ કરવામાં સૌથી મહત્વનો